નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો ડીસા જીઆઈડીસીમાં ગઈકાલે વિસ્ફોટ બાદ આગ લાગવાની જે ઘટના બની હતી તેમાં 21 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે। ત્યારે મૃતકોના પરિવારને સરકારી સહાય પણ આપવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા 4 લાખ, કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખની સહાય આપવામાં આવશે। માત્ર ફટાકડા વેચવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન પણ કરવામાં આવતું હતું। ત્યારે સૂતળી અને માર્શલ બોમ્બ બનાવવામાં આવતા હતા, જે તપાસ માટે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે। ત્યારે ફેક્ટરી માલિક ખુબચંદ મોહનાની અને પુત્ર દીપકની ધરપકડ કરવામાં આવી છે। વહેલી સવારે સંબંધીઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા। ત્યારે મૃતદેહો લઈને એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ રવાના થયો છે। પોલીસ પાયલોટિંગ સાથે એમ્બ્યુલન્સનો કાફલો રવાના કરવામાં આવ્યો છે, જ્યાં દેવાસના 10 લોકોના મૃતદેહ વતન લઈ જવા રવાના કરવામાં આવ્યા છે। ત્યારે હરદાનાના 8 મૃતદેહ સ્થાનિક તંત્ર પહોંચે પછી રવાના કરવામાં આવશે। રાત્રે મધ્યપ્રદેશના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ ડીસા ખાતે પહોંચી ગયા હતા। ત્યારે કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણ પણ પહોંચ્યા હતા ડીસા। ત્યારે મંત્રીએ માલિકને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે। ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પ્રતિક્રિયા આપી છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે। ત્યારે ગઈકાલે જે બ્લાસ્ટ થયો હતો ડીસા જીઆઈડીસીમાં, દીપક ટ્રેડર નામની જે ફટાકડાની ગેરકાયદેસર ચાલતી જે ફેક્ટરી છે તેમાં ધમાકેદાર જે બ્લાસ્ટ થયો હતો, અને આ બ્લાસ્ટમાં એટલો ખતરનાક બ્લાસ્ટ થયો હતો તે 200 મીટર સુધી બાજુમાં રહેલું જે ગોડાઉન છે એ ગોડાઉનનો કાટમાળ 200 મીટર સુધી પહોંચી ગયો હતો। ત્યારે આજુબાજુના ખેતરમાં લોકોના માંસના જે ટુકડા પણ જોવા મળ્યા હતા, માંસના લોચા આજુબાજુના ખેતરમાં જોવા મળ્યા હતા। ત્યારે અત્યાર સુધીમાં 21 લોકોના મોત નિપજ્યાના સમાચાર છે। સાથે જ ડીસાથી સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જે દીપક, વાત કરવામાં આવે ગઈકાલની જે ઘટના બની હતી, અત્યાર સુધીમાં 21 લોકોના મોત નિપજ્યા છે, કેબિનેટ મંત્રી પણ ત્યાં પહોંચ્યા હતા, શું છે વધુ વિગત? જી ચોક્કસથી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગઈકાલે ઘટના સ્થળની મુલાકાત લઈ અને જે પણ દુઃખદ ઘટના બની હતી તેના માટે આશ્વાસન પણ વ્યક્ત કર્યું હતું, અને ગુજરાત સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામાં આવી હતી તે પણ મૃતક પરિવારોને સાંત્વના આપીને જણાવ્યું હતું કે સરકાર તમારી સાથે છે। આ દુઃખની ઘડીની અંદર જ્યાં જ્યાં સરકારની આપને જરૂર પડશે ત્યાં સરકાર આપની સાથે રહી અને હર હંમેશા તમારા પડખે ઉભી રહે છે। દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। તો ડીસા જીઆઈડીસીમાં ગઈકાલે દીપક ટ્રેડર નામની જે ફટાકડા બનાવવાની જે ફેક્ટરી છે ત્યાં આ ઘટના બની હતી। ત્યારે આ ઘટનાને લઈને જે મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રીએ પણ સંવેદના પ્રગટ કરી હતી। ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। જિગ્નેશ મેવાણી પણ ત્યાં પહોંચ્યા હતા, તેઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે। રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થોડાક મહિનાઓ પૂર્વે આપણે જોયું કે માસૂમ બાળકો પણ હોમાયા। એ બાદ રાજ્યની સરકારે જે સઘન તપાસ હાથ ધરવાની હતી કે કોઈ પણ ફેક્ટરી, ગોડાઉનો ગેરકાયદેસર રીતે ચાલતા ન હોય એવી કોઈ તપાસ હાથ ન ધરી, કોઈ પરવા ન કરી। એનું પરિણામ એ આવ્યું કે આજે ડીસાની એક ઇલીગલ ગોડાઉનની અંદર ફટાકડા ફૂટ્યા, ગેરકાયદેસર રીતે ફટાકડાનો ત્યાં સામાન રાખેલો, આગ લાગી, અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો સહિત ગુજરાતના અને ગુજરાતની બહારના શ્રમિકો સહિત 17 લોકોના મૃત્યુ થયા છે। देखिए, ये बहुत ही दुखद घटना है और इस दुख की घड़ी में पूरा देश जो दुखी परिवार है उसके साथ है। मध्य प्रदेश के मुख्यमंत्री जी और गुजरात के माननीय मुख्यमंत्री जी के निर्देश के अनुसार ही मध्य प्रदेश की सरकार और गुजरात की टीम पूरी यहाँ पर लगी है। और जो मृतकों की संख्या आपको भी पता है, मुझे भी पता है, लेकिन जो दुखी परिवार है उसके साथ पूरी मध्य प्रदेश की सरकार और देश की सरकार भी साथ में है। और गुजरात की सरकार ने भी जो पीड़ित परिवार है उसके मुआवजे की घोषणा की है, मध्य प्रदेश की है, और देश के प्रधानमंत्री जी ने भी की है। सरकार की ये जो मजदूर थे यहाँ पे गुजरात में आए थे अपनी रोजी रोटी के लिए, ये उनको ये नॉलेज नहीं था कि पटाखे की कारखाने में कैसे काम किया जाए, क्या कैसे? देखिए, काम के तलाश में मध्य प्रदेश के लोग गुजरात आते हैं और गुजरात के लोग मध्य प्रदेश में भी जाते हैं। जहाँ जहाँ काम मिलता है और जो काम करने के इच्छुक होते हैं
उसी काम के तलाश में मध्य प्रदेश के लोग यहाँ पर आए हैं और उनका दुखद निधन भी हुआ है। और मैं फिर कह रहा हूँ कि दुखी परिवार के साथ पूरी सरकार साथ में है, मध्य प्रदेश के मुख्यमंत्री और देश के प्रधानमंत्री जी। का देहांत हुआ था वो मेजोरिटी देवास और हरदा जिले के थे। कल रात को मध्य प्रदेश के मंत्री श्री, वहाँ के उच्च अफसर और वहाँ के प्रशासन के अधिकारी यहाँ पर आए थे, जिनकी भी दुखद मृत्यु हुई है। उनके परिवारजन भी यहाँ पर डीसा सिविल हॉस्पिटल में आए थे और देवास जिले के जो 10 लोग हैं जिनका ये दुर्घटना में मृत्यु हुआ था, उनके परिवारजनों की हाजिरी में आइडेंटिफिकेशन की जो प्रोसेस है वो पूरा करके अभी एम्बुलेंस के द्वारा उनके जो वतन है मूल निवास स्थाने वहाँ के लिए भेजा गया है। રાજકોટ તો ડીસામાં થયેલો જે બ્લાસ્ટ છે તેને લઈને જે મહત્વના સમાચાર કે અપડેટ આવી રહ્યા છે, અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે। આ સાથે જ વિવિધ પાર્ટીના આગેવાનો છે ત્યાં પહોંચી રહ્યા છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ લોકો છે હવે મેદાનમાં ઉતર્યા છે। ત્યારે ડીસામાં ગેરકાયદેસર ફટાકડા બનાવનાર ફેક્ટરીમાં ગઈકાલે બ્લાસ્ટ થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત નીપજ્યા છે, अन्य લોકો છે સારવાર હેઠળ છે। ત્યારે આમ આદમી પાર્ટીએ પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર રમેશ પટેલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે, જે જણાવ્યું કે ફટાકડાની ફેક્ટરી કોની રહેમ નજર હેઠળ ચાલતી હતી, તંત્ર વારંવાર બનતી ઘટનાઓ બાદ પણ કેમ ઊંઘી રહ્યું છે જેવા પ્રશ્નો પણ કર્યા હતા। આ સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે। ઈશુદાન ગઢવીએ પણ ગુજરાત સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ત્યારે સરકાર અને તંત્રની બેદરકારીના કારણે મોત નીપજ્યા છે તેવા આકરા પ્રહાર આમ આદમી પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આકરા પ્રહારો કર્યા હતા। ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં અત્યાર સુધી 21 લોકોના મોત નીપજ્યા છે, અન્ય લોકો છે સારવાર હેઠળ છે। ટોટલ 28 લોકો જે હોવાની જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાંથી 21 લોકોના અત્યાર સુધી મોત નીપજ્યા છે, અન્ય લોકો છે સારવાર હેઠળ છે। ત્યારે કેટલાક લોકો ગુજરાતના હતા, બાકીના મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ ઘટનાને લઈને હવે નેતાઓ પણ મેદાનમાં ઉતર્યા છે। નેતાઓ પણ જે પરિવારની મુલાકાત લઈ રહ્યા છે, ઘટનાની નિંદા કરી રહ્યા છે અને આરોપી છે તેમને કડકમાં કડક કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવે તેવી માંગ પણ નેતાઓ કરી રહ્યા છે। ત્યારે મધ્યપ્રદેશથી કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણ પણ પહોંચી ગયા હતા અને તેઓએ પણ સરકારને કીધું છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। તો સમગ્ર ઘટનાને લઈને લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે। મધ્યપ્રદેશનો એ પરિવાર કે જ્યાં 2 દિવસ પહેલા જ કામ અર્થે ગુજરાતમાં આવ્યો હતો અને આ ગુજરાતમાં આવી અને કામ કરી રહ્યો હતો, ત્યારે માત્ર 2 દિવસમાં જ બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં મોત નીપજ્યા છે તેઓના। ત્યારે આ સાથે જ સંવાદદાતા દિલીપ ત્રિવેદી ડીસાથી જોડાઈ ગયા છે। જે દિલીપ, વાત કરવામાં આવે કે ગઈકાલે જે આ ઘટના બની છે તે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે। અત્યાર સુધીમાં 21 લોકોના મોત નીપજ્યા છે। બીજી બાજુ મધ્યપ્રદેશની સરકાર કે જેના કેબિનેટ મંત્રી પણ મુલાકાતે પહોંચ્યા હતા, તેઓ દ્વારા પણ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતર્યું છે, કોંગ્રેસ પણ પ્રતિક્રિયા આપી છે, ભાજપ સરકાર પણ ત્યાં છે। ત્યારે સમગ્ર મામલાને લઈને શું અપડેટ છે? જી, જણાવવા માંગીશ કે આજ સવારથી જ જ્યારે ગઈકાલે ડીસાની અંદર મોતની ફેક્ટરીનો બનાવ બન્યા બાદ રાજકીય આગેવાનો ડીસા સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે અને જે પરિવારે પોતાના નજીકના સ્વજનોને ગુમાવ્યા છે તેમને સાંત્વના આપી અને તેમના પડખે ઊભા રહી અને આ દુઃખની ઘડીની અંદર તેમની સાથે ઊભા રહી અને એમનાથી જે મદદરૂપ થવા છે એ રીતે દરેક સહયોગ આપવા માટે તેમણે વચનો પણ આપ્યા છે। પણ વધુમાં જણાવવા જઈએ તો આજે વહેલી સવારે વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના ગુજરાતના મોટો માથું કહેવાય એવા નેતા જિગ્નેશભાઈ મેવાણી પહોંચ્યા હતા અને જિગ્નેશભાઈને પહોંચતાની સાથે જ જે મધ્યપ્રદેશથી પરિવારો આવ્યા હતા તેમને જિગ્નેશભાઈ સાથે ચર્ચા કરી હતી કે અમે પહોંચીએ એની પહેલા જ બનાસકાંઠા પ્રશાસન દ્વારા અમારા સ્વજનોની ડેડ બોડી અમારી સહીઓ કર્યા વગર કે ઓળખ વિધિ કર્યા વગર સીધી અમારા પ્રદેશની અંદર મોકલી દેવામાં આવી હતી અને અમને કોઈ પણ જાતની જાણ કરવામાં આવી નથી। ત્યારે જિગ્નેશભાઈ મેવાણીએ આજે આક્રોશ સાથે વાત મૂકી હતી કે ગુજરાત સરકાર જો અત્યારે તક્ષશિલા કાંડ બાદ, રાજકોટના અગ્નિકાંડ બાદ જો હજી પણ જો સરકાર આવા માણસોને બચાવવા માટે કરી અને
પરિવારને જો પોતાની સ્વજનોની ઓળખ વિધિ કર્યા વગર સીધી જો મોકલી દેવામાં આવતી હોય તો આ ગુજરાત સરકાર ખૂબ જ ભયાનક પરિસ્થિતિ અને મોતના મલાજો જાળવવાની અંદર પણ નિષ્ફળ રહી છે. ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ આ મોતના મલાજાને જાળવવા માટે કરી અને સરકાર ઉપર સીધા આક્ષેપો કર્યા હતા કે જે સ્વજનો છે તેમને જે 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે તે સહાય એકદમ નજીવી છે. કારણ કે NGT જે નેશનલ લેવલથી જે સંસ્થા છે એના બંધારણ મુજબ દરેક આવી કોઈ ઘટના બને છે ત્યારે 21 લાખથી 32 લાખ રૂપિયા સુધીની સહાય આપવાની જોગવાઈ છે. જ્યારે મોરબી દુર્ઘટના બની હતી, રાજકોટ અગ્નિકાંડ બન્યો હતો ત્યારે 21 લાખથી 32 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકારે મુખ્યમંત્રીશ્રીએ 4 લાખ રૂપિયાની સહાય ચૂકવી છે તે પરિવારજનો પણ આ સહાયને સ્વીકારવા તૈયાર નથી. જી દિલીપ, વાત કરવામાં આવે કે મધ્યપ્રદેશથી પણ કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણ અને ઉચ્ચ અધિકારીઓ આવ્યા હતા. તેઓ દ્વારા શું માંગ કરવામાં આવી છે? હા, મધ્યપ્રદેશથી જે મંત્રીઓ પરિવાર સાથે આવ્યા હતા તેમને ગુજરાત સરકાર સાથે અને ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી સાથે સીધી વાતચીત કરી અને જણાવ્યું હતું કે આ બનાવની અંદર, આ ઘટનાની અંદર જે એમના પ્રદેશના જે શ્રમિકો મૃત્યુ પામ્યા છે તેમની અંદર પ્રશાસનની અંદર પોલીસ પ્રશાસન હોય, પ્રાંત કલેક્ટરના લેવલથી કોઈ અધિકારીઓ હોય કે સ્થાનિક લેવલથી મામલતદારથી લઈ અને જે પણ અધિકારીઓ હોય તેમની ભૂમિકા નક્કી કરવામાં આવે અને તેમના ઉપર માનવ વધનો ગુનો દાખલ કરી અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી નાગરસિંહ ચૌહાણે માગણી પણ કરી હતી. અને ગુજરાત સરકાર સાથે મધ્યપ્રદેશની સરકાર સતત સંપર્કમાં રહી અને આ બાબતે શ્રમિકોના પરિવારને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે એવું પણ એમણે ઉચ્ચાર્યું હતું. જી, અત્યાર સુધીમાં 21 લોકોના મોત નીપજ્યા છે, ત્યારે કુલ કેટલા લોકો હતા, હજુ કેટલા સારવાર હેઠળ છે, તેઓની પરિસ્થિતિ કેવી છે? જી, ચોક્કસથી કે ગઈકાલે જે ઘટના બની હતી એની અંદર 21 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 5 લોકો અત્યારે ડીસા હોસ્પિટલ ખાતે નાની મોટી ઈજાઓ થઈ હતી તે સારવાર હેઠળ છે. તે અત્યારે સ્વસ્થ છે, તેમને એવી કોઈ ગંભીર ઈજાઓ થવા પામી હોય એવું હોસ્પિટલ પ્રશાસન દ્વારા પણ જણાવવામાં આવ્યું નથી કે એમને કોઈ ગંભીર ઈજાઓ છે કે વધારે તકલીફના કારણે તેમને આગળ રિફર કરવામાં આવી શકે. પણ જે ચોક્કસથી એક વધુ વાત ઉપર જણાવવા માંગીશ કે આ ઘટનાના બનાવે પ્રશાસન અને સ્થાનિક પ્રશાસન બંને આ મામલાની અંદર ક્યાંક ને ક્યાંક લીલાપોતી કરતું હોય એવું નજરે પડી રહ્યું છે. જે દિલીપ, પર સમગ્ર ઘટના લઈને પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે, SITની પણ રચના કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહીને લઈને શું અપડેટ છે? પોલીસ કાર્યવાહીને લઈને આજે સવારથી જ ગાંધીનગરથી FSLની ટીમ બનાસકાંઠા પોલીસ અધિક્ષક દ્વારા ઘટના સ્થળે પહોંચી અને આખા વિસ્તારને જે જગ્યાએ ગઈકાલે આ મોતની ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થયો હતો એ જગ્યાને કોર્ડન કરી ત્યાં FSLની ટીમ દ્વારા, વિવિધ SOGની ટીમ દ્વારા, LCBની ટીમ દ્વારા નાના નમૂનાઓ અને શું પરિસ્થિતિ હતી અને આજની પરિસ્થિતિની અંદર નમૂના લઈ અને આગળ તપાસના અર્થે જે મોકલવામાં આવશે એને લઈ અને આજે 4 વાગે બનાસકાંઠા SP દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે કે જેની અંદર આ તમામ અપડેટ આપવાની એમને જાહેરાત કરી હતી. જી, અને તંત્ર દ્વારા શું અપડેટ આપવામાં આવી છે? ખાસ કરીને કલેક્ટર દ્વારા શું અપડેટ આપવામાં આવી છે? બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આ જે બનાવ બન્યો છે તેની અંદર જે શ્રમિક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને જે પર પ્રાંતથી આવી અને અહીંયા મજૂરી અર્થે આવ્યા હતા તેમના પરિવાર સાથે આ ઘટના બની છે. તો ફેક્ટરી માલિક અને આ ઘટનાની અંદર જે પણ પ્રશાસન હશે, સ્થાનિક લેવલથી હશે કે જિલ્લા લેવલથી હશે, તે તમામને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં અને એમના ઉપર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરી અને એમને જે કડકમાં કડક સજા થતી હશે એ કરવા માટે બનાસકાંઠા કલેક્ટરશ્રીએ કટિબદ્ધતા દર્શાવી હતી. જી, ખાસ કરીને 21 લોકોના મોત નીપજ્યા છે, ત્યારે કેટલા લોકોને જે મૃતદેહ છે એ રવાના કરવામાં આવે છે, કેટલા મૃતદેહ છે તેની ઓળખ કરવામાં આવી છે, કેટલાની હજી અનઆઇડેન્ટિફાઈ કર્યા છે, શું છે તેને લઈને જાણકારી? ગઈકાલની ઘટના બાદ 21 લોકોના સત્તાવાર રીતે મૃત્યુ જાહેર કરવામાં આવ્યા હતા સ્થાનિક પ્રશાસન, બનાસકાંઠા કલેક્ટર અને પોલીસ અધિક્ષક દ્વારા. તેમાંથી 18 લોકોના મૃત્યુદેહની ઓળખ વિધિ કરી અને ગઈ રાત્રિથી કરી અને આજ સવાર સુધીની અંદર વિવિધ એમ્બ્યુલન્સ 108ની દ્વારા તેમના પરિવારોને સાથે તેમના પ્રદેશની અંદર મોકલવામાં આવ્યા હતા. જ્યારે 3 મૃત્યુ એવા છે કે જેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી અને એના માટે કરી અને ડીસા સિવિલના અધિકારીઓ, પાલક
તેમના ડીએનએ ના સેમ્પલો લઈ અને એના પરિવારના લોહીના નમૂના લઈ અને મેચ કરી અને પછી ઓળખ વિધિ કરી અને 3 મૃતદેહને સોંપવામાં આવશે। જી, સમગ્ર ઘટનાને લઈને અલગ અલગ જે નેતાઓ છે, આગેવાનો આવતા હોય છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈને અત્યાર સુધીમાં કયા કયા નેતાઓ ત્યાં આવી ગયા છે, કયા કયા આગેવાનો આવ્યા અને શું માંગ કરી છે? જી, ગઈકાલે જ્યારે આ બનાવ બન્યો ત્યારે સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસાના જે કોંગ્રેસના આગેવાનો છે, આમ આદમી પાર્ટીના આગેવાનો છે અને ગુજરાત સરકારને જ્યારે જાણ થઈ ત્યારે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ ડીસા સિવિલ અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી। તે બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ અને સિવિલ હોસ્પિટલ આવી અને પરિવારને સાંત્વના આપી હતી અને પોતે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું કે આ ખરેખર ખૂબ જ ઘટના દુઃખદ છે અને આ પરિવારની સાથે એમને પણ હમદર્દી દર્શાવી અને તેમની સાથે હર હંમેશ ગુજરાત સરકાર એમની સાથે છે અને જે પણ જરૂર પડશે ત્યાં ગુજરાત સરકાર ક્યાંય પાછી પાણી નહીં કરે એવું તેમને ગઈકાલે મીડિયા સાથે સંબોધનમાં પણ કહ્યું હતું। પછી ગઈકાલે રાત્રેના દરમિયાન ગુજરાતના આઈજી ચૈતન્ય પટેલને એ બધા પણ મુલાકાતે આવ્યા હતા। એ બાદ આજે સવારથી જ કરી અને મધ્યપ્રદેશના મંત્રીઓ, વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને વિવિધ રાજકીય નેતાઓએ પરિવાર સાથે મુલાકાત કરી અને પરિવારને આ દુઃખની ઘડીની અંદર સાંત્વના આપી હતી। જી દિલીપ, છેલ્લો પ્રશ્ન કે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવાની જે વાત કરવામાં આવી હતી, ખાસ કરીને જેના માલિક છે, ત્યાં કામ કરતા મેનેજર છે, અલગ અલગ લોકો જે પણ જવાબદાર છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની જે વાત કરી હતી, અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ થઈ છે આ મામલે? જી, ચોક્કસથી કે જે દીપક ફટાકડા ફેક્ટરીની અંદર જે ગઈકાલે આ બનાવ બન્યો હતો તેના માલિક દીપક મોવાણી જેમની અટક છે, તેમને ગઈકાલે જેની હિંમતનગરની અંદર પણ એક ફેક્ટરી આવેલી છે ત્યાંથી હિંમતનગર એલસીબીની ટીમે ઈડર નજીકથી તેમને ઝડપી પાડી અને ગઈકાલે રાત્રે બનાસકાંઠા એલસીબીને સોંપવામાં આવ્યો હતો। જ્યારે દીપકના પિતાજી એટલે કે જે ડીસા ખાતે જે આ ફેક્ટરી ચલાવતા હતા ખૂબચંદભાઈ સિંધી, તે અત્યારે પોલીસ પકડથી દૂર છે। પોલીસે તેમને પકડવા માટે ટીમો ગોઠવી દીધી છે અને તેમના લોકેશનોને ટ્રેસ કરી અને તેમને પકડવા માટે કરીને પોલીસની ટીમો રવાના થઈ ચૂકી છે। પણ વધુની અંદર પરિવારજનો અને રાજકીય પક્ષના આગેવાનો જે છે એમણે એક સીધો સવાલ ઉઠાવ્યો છે બનાસકાંઠા કલેક્ટર અને પોલીસ અધિક્ષક ઉપર કે જેમને એસઆઈટીની ટીમની રચના કરી છે ગુજરાત સરકારે કે બનાસકાંઠા પોલીસ અધિક્ષકે, એની અંદર ડીસા તાલુકાના પીઆઈ પ્રજાપતિ, ડીસા ડીવાયએસપી સોલંકી સાહેબ અને જે પ્રાંત કલેક્ટર છે તેમને એસઆઈટીમાં રાખ્યા છે તેનાથી સીધો અસંતોષ દર્શાવ્યો હતો કે જેમના દ્વારા જ આ તપાસ થવાની હતી, જેમના દ્વારા જ આ ઘટના બની છે કે જેમને આ ઘટનાને લઈ અને અગાઉ કોઈ પણ સાવચેતી રૂપે પગલાં ના ભર્યા કે આ ફેક્ટરી માલિકના જે તપાસો ના કરી અને એમને જ એસઆઈટીની ટીમની અંદર રાખી અને તપાસ કરવામાં રાખ્યા છે। તો રાજકીય પક્ષો પણ આક્ષેપો કરી રહ્યા છે કે હવે આ તપાસની અંદર ગુજરાત સરકાર ક્યાંક ને ક્યાંક આ બધા મોતના મલાજો જાળવવાની અંદર પણ નિષ્ફળ રહી રહી છે અને ગુનેગારોને બચાવવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે। જી દિલીપ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે ડીસામાં ગેરકાયદેસર ફટાકડા બનાવનાર ફેક્ટરી જે છે તેમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત નીપજ્યા છે, કેટલાક મૃતદેહ છે તેની જે ઓળખ થઈ ગઈ છે। મધ્યપ્રદેશથી પણ તેમનો પરિવાર છે, તેમના પરિવારજનો ગુજરાત આવવા રવાના થયા હતા ત્યારે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી પણ જે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો ડીસામાં જે પ્રકારે જે ઘટના બની હતી તેમાં અત્યાર સુધી 21 લોકોના મોત નીપજ્યા છે। એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે ત્યારે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 21 લોકોના મોત નીપજ્યા છે, અન્ય લોકો છે તેઓની સારવાર ચાલી રહી છે। મૃતક પરિવારોને સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે, જ્યાં મૃતક પરિવારને રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાય આપવામાં આવશે, કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખની સહાય આપવામાં આવશે। આ સાથે જ માત્ર જે વાત કરવામાં આવે તો જે ફેક્ટરી છે તેને માત્ર ફટાકડા વેચવાની મંજૂરી આપવામાં આવી હતી, ફટાકડા બનાવવાની મંજૂરી ન હતી, જેને લીધે ગેરકાયદેસર રીતે ફટાકડા જે ઉત્પાદન કરવાનું કામ કરતા હતા। ત્યારે હાલ તો આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે। અલગ અલગ પક્ષના જે નેતાઓ છે તેઓ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે।
તેના સાથે જ ડીસાથી સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે. જે દીપક, વાત કરવામાં આવે સમગ્ર જે ઘટના બની છે, 21 લોકોના મોત નીપજ્યા છે. કેબિનેટ મંત્રી પણ મહારાષ્ટ્રના, જે કહી શકાય કે મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણ સહિત ઉચ્ચ અધિકારીઓ મધ્યપ્રદેશથી આવી ગયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઈને શું છે અપડેટ? ડીસા ખાતે ફેક્ટરીમાં આવ્યા હતા અને આ 21 જેટલા મજૂરોના મોત થયા હતા, જેના પગલે મધ્યપ્રદેશના મંત્રી મોડી રાત્રે ડીસા આવ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું. જોકે ડીસાના અગ્નિકાંડ મૃતકોને મૃતદેહોને માઝે વતન પહોંચાડવા માટે રવાના કરવામાં આવે છે. જોકે રાત્રે એમપીના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા અને વહીવટીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જોકે આ પ્રમુખ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના 10 લોકોના મૃતદેહ અત્યારે તો માઝે વતન મૂકવામાં આવ્યા છે. જી, કહેવામાં કે એસઆઈટીની જે રચના કરવામાં આવી છે, જેમાં વિરોધ પક્ષ દ્વારા જે આક્ષેપ પણ કરવામાં આવે છે કે એસઆઈટીમાં જે રચના જે થઈ તેને લઈને સંતોષ નથી, અસંતોષ વ્યક્ત કર્યો છે. ચોક્કસથી મહેન્દ્ર, વાત કરવામાં તો એસઆઈટીની વાત કરવામાં આવે તો એસઆઈટીની રચનામાં તટસ્થ તપાસ કરવામાં આવે ને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે તપાસ કરવામાં આવે ને જે અપરાધીઓ છે, જે આરોપીઓ છે, તેમને કડક મકડક સજા થાય તેવી માંગ કરી છે. જે સમગ્ર ઘટનાને લઈને હિંમતનગરમાં પણ તેઓની એક જે ફેક્ટરી ચાલી રહી છે, તો એ અંગે કોઈ કાર્યવાહી થઈ છે? ચોક્કસથી વાત કરવામાં તો ડીસામાં જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, બ્લાસ્ટ થયા બાદ બંને પિતા પુત્ર ફરાર થઈ ગયા હતા. જોકે પિતા પુત્ર ફરાર થયા હતા. એલસીબીએ ગણતરીના કલાકોમાં સાબરકાંઠાના ઈડરમાંથી ઝડપી પાડ્યા હતા એટલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી, સમગ્ર ઘટનાને લઈને પોલીસ અત્યારે કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે? કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? ચોક્કસથી મહેન્દ્ર, વાત કરવામાં તો પોલીસ દ્વારા અત્યારે તો 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને અત્યારે એસપી જિલ્લા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર મામલે માહિતી આપશે. જી, દીપક, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે ડીસામાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતી ફેક્ટરી છે, તેમાં ગઈકાલે બ્લાસ્ટ થવાની ઘટના બની હતી અને જેમાં 21 લોકોના મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટના બનતા જ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગયો હતો, જ્યાં મધ્યપ્રદેશના જે મજૂરો છે 2 દિવસ પહેલાં જ કામ અર્થે અહીં આવ્યા હતા અને આ પ્રકારની ઘટના બનતા જ સમગ્ર ઘટનામાં 21 લોકોના મોત નીપજ્યા હતા. અત્યાર સુધીમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. પોલીસ પણ તપાસ કરી રહી છે અને જ્યાં લોકોને ન્યાય મળે તેવી પણ વિરોધ પક્ષ છે, જે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય આગેવાનો છે, તેઓ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સરકાર અને તંત્રની બેદરકારીના કારણે આજે 20 જેટલા લોકોના જીવ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ગયા છે. ઉત્તર ગુજરાતના ડીસામાં આ દુઃખદ ઘટના બની છે. પહેલા હું સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. સાથે સાથે સરકારને મારે વારંવાર કહેવું છે કે દર વખતે આવી ઘટનાઓ બને છે. તક્ષશિલા કાંડમાં કોઈને ન્યાય ન મળ્યો, જીવતા બાળકો ભૂંજાઈ ગયા. હરણી કાંડ જુઓ તમે મોરબી બ્રિજ કાંડ જુઓ, તમે રાજકોટનો અગ્નિકાંડ જુઓ, તમે કેટલા અગ્નિકાંડો કરશો? માનવ જીવનની કિંમત છે કે નથી? મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને તંત્ર કરો છો શું તમે ગુજરાતને ચલાવવા માટે? સૌ રેઠું ગુજરાત મૂકી દીધું છે. ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે અને તમને ખબર પણ નથી. અને 20 મજૂરો, શ્રમિકો ભૂંજાઈ જાય જીવતા. આનાથી મોટું પાપ શું હોઈ શકે? આજે ભાજપના નેતાઓ, અધિકારીઓ જે પણ ગુનેગાર હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તમારી તાકાત હોય તો ત્યાં બુલડોઝર જાય. બુલડોઝર વાળા તમે બહુ છો. આજે શ્રમિકો, મજૂરોની કોઈ જાનની વેલ્યુ નથી, જીવનો કોઈ વેલ્યુ નથી રહ્યો ગુજરાતમાં. આ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. ફેક્ટરીમાં ઇલીગલ ફટાકડાનું ઉત્પાદન થતું રહ્યું તો ત્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા હતા? એ લોકોની પણ જવાબદારી બને છે. એ પ્રમાણે બોડી આવી રીતે ગેરકાયદેસર રીતે મધ્યપ્રદેશની સરકારના માણસોને કોણે સોંપી? એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. બિલકુલ, કયા વિસ્ફોટક પેંગાળી પદાર્થો હતા, કેટલા દિવસથી ચાલતા હતા અને અચ્છા, જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે આ કાંડ સર્જાયો એને તપાસ સોંપી છે. સરકાર અને તંત્રની બેદરકારીના કારણે આજે 20 જેટલા લોકોના જીવ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ગયા છે. ઉત્તર ગુજરાતના ડીસામાં આ દુઃખદ ઘટના બની છે. પહેલા હું સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે,